ગુજરાતવાસીઓ થઈ જજો તૈયાર તોફાની પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્ય ઉપર માવઠું ભોક્કા બોલાવતું જોવા મળવાનું છે। હાલ અત્યારે એક સાથે ત્રણ મજબૂત સિસ્ટમો સક્રિય બનીને તબાહી મચાવતી જોવા મળી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, ઉત્તરીય ભારતના સંપૂર્ણ ક્ષેત્રમાં નવી મજબૂત અને ખૂંખાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની સાથે આજે ઉત્તર ભારતના તમામ ક્ષેત્રમાં, જેમાં નવા દિલ્હીના વિસ્તારની સાથે જોધપુરના અનેક વિસ્તારની અંદર વાદળછવાયા વાતાવરણ સાથે ભયંકર ગરમીની વચ્ચે લોકોને રાહત મળતી જોવા મળી છે। ભર ઉનાળા દરમિયાન નવી દિલ્હીના વિસ્તારની અંદર જળબંબાકાર વરસાદ વરસી રહ્યો છે। સાથે પૂર્વીય ભારતના ક્ષેત્રમાં પણ તમે લાઈવ જોઈ શકો છો, વરસાદી સિસ્ટમ સક્રિય બની છે। સાયક્લોનિક સિસ્ટમ વાળી તોફાની સિસ્ટમ સક્રિય બનવાને લઈને પણ આ સંપૂર્ણ વિસ્તારમાં તબાહી જોવા મળી રહી છે। બાંગ્લાદેશના સંપૂર્ણ વિસ્તારની અંદર ભારે વરસાદનું રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બંગાળની ખાડીમાં ભુવનેશ્વરના વિસ્તાર, હૈદરાબાદ, આ સાથે વિશાખાપટ્ટનમ, બેંગલવીના ક્ષેત્રની અંદર, દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રથી લઈને શ્રીલંકાના વિસ્તારની અંદર, અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર હાલ અત્યારે ભારે વરસાદ વરસી રહ્યો છે। આમ અનેક વિસ્તારમાં મોટા ફેરફારોની સાથે ફરી એકવાર સિસ્ટમનું જોર વધી રહ્યું છે। આ બધાની વચ્ચે ગુજરાત રાજ્યનું હવામાન કેવું રહેવાનું છે, ગુજરાતની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને શું આગાહી કરવામાં આવી રહી છે, હવામાન નિષ્ણાંત એવા પરેશભાઈ ગોસ્વામી દ્વારા ગુજરાત રાજ્યની અંદર ચોમાસાના આગમનની સાથે હવે પછી વાવણી લાયક વરસાદને લઈને ખાસ આગાહીઓ કરવામાં આવી રહી છે। ક્યારથી ચોમાસું દસ્તક આપશે, ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવી અસરો જોવા મળશે અને હાલ સિસ્ટમો કયા વિસ્તારની અંદર સક્રિય બનીને મોટો વળાંક લઈને દિશાઓની અંદર ગતિ કરતી જોવા મળે છે, જેની સંપૂર્ણ વિગતો મેળવે તો જી આ દર્શક મિત્રો તમે લાઈવ જોઈ શકો છો, અત્યારે રાજસ્થાનના ક્ષેત્ર, પાકિસ્તાનના વિસ્તાર ઉપર હાઈ પ્રેશર સિસ્ટમનું એક તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે। આ સંપૂર્ણ વિસ્તારમાં સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો અને અપર એર સાયક્લોનિક સિસ્ટમની તીવ્ર દબાણ સક્રિય બનતું જોવા મળ્યું છે। આમ નવી યુસીએ સિસ્ટમ સક્રિય બનીને ભયંકર હલચલો દર્શાવી રહી છે। સિસ્ટમની ગતિવિધિઓને જોતા કચ્છના ક્ષેત્ર, ઉત્તર ગુજરાતના વિસ્તારો, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારમાં આંધી, તુફાન, વંટોળની જેમ ભયંકર અને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। પવનની તીવ્રતાની વચ્ચે જો વાત કરીએ તો ગુજરાત ઉપર અત્યારે 40 થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની અને ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે। જે આ દર્શક મિત્રો તમે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો, અત્યારે ખાસ દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર, જેમાં અરબી સમુદ્ર, અંદમાન નિકોબારના દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર સૌથી વધારે ખતરો મંડરાતો જોવા મળ્યો છે। સાથે બંગાળની ખાડીના તટીય ક્ષેત્રથી લઈને શ્રીલંકાના વિસ્તાર ઉપર ભયંકર જોર દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે મિત્રો અત્યારે તમે લાઈવ જોઈ શકો છો, ઉત્તર ભારતના વિસ્તારોની અંદર જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતી જોવા મળી છે સિસ્ટમ, અલ્હાબાદના વિસ્તારો, ગ્વાલિયર, નવી દિલ્હીના વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ છે એ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે। આ મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો અહીંયા વધતી પણ જોવા મળી છે। ગુજરાતના વિસ્તારની અંદર આ સિસ્ટમ દિશા બદલીને આગળ ગતિઓ કરતી જોવા મળવાની છે। સિસ્ટમની હળવી અસરને લઈને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તમે લાઈવ જોઈ શકો છો, ઠંડક પ્રસરતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। મિત્રો ઉત્તર ગુજરાતના જેવા ખેડબ્રહ્માના વિસ્તારની અંદર, અનેક વિસ્તારની અંદર, હિંમતનગરના પંથકની સાથે મહેસાણા, રાંધનપુરના હવામાનની અંદર પણ મોટા ફેરફારોને લઈને તાજી આગાહી કરવામાં આવી છે। તમે લાઈવ જોઈ શકો છો, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી અત્યારે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમ આગળ વધતી જોવા મળશે। તમામ ક્ષેત્રની અંદર ભયંકર ગતિવિધિઓ અને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। હાલ અત્યારે અનેક ક્ષેત્રની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળી રહ્યો છે। ગરમીની તોફાની આગાહી વચ્ચે ગુજરાતમાં રાહતના સમાચાર સામે આવ્યા। અમદાવાદ, વડોદરાના વિસ્તારની અંદર મિત્રો 42 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન જોવા મળી રહ્યું છે। ભયંકર ગરમીઓ પડતી જોવા મળી છે, પરંતુ આજે વહેલી સવારથી જ સાંજ દરમિયાન સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર, ગુજરાતના તમામ વિસ્તારની અંદર વાતાવરણમાં પલટો જોવા મળ્યો। ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળ અને ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યા છે અને ગુજરાતમાં હાલ ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા। અને મિત્રો જો વાત કરવામાં આવે તો તમે અહીં લાઈવ નકશાની અંદર પણ જોઈ શકો છો, હવે પછી ઉત્તર ગુજરાતના ભાગોની સાથે રાજસ્થાનનો વિસ્તાર છે, પાકિસ્તાનના વિસ્તારની અંદર હવે પછી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની તીવ્ર અસરો જોવા મળશે। હાલ ધીમે ધીમે સિસ્ટમોનો પટ્ટો છે લંબાતો જોવા મળશે અને સિસ્ટમની જો ગતિવિધિઓને લઈને જો વાત કરીએ તો ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર
તોફાની પવનની તીવ્રતા સાથે નવી હલચલો પણ સક્રિય બનતી જોવા મળી છે. ખાસ ઓમાનના જે દરિયાકાંઠાના વિસ્તારથી લઈને નવી હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ આગળ વધી રહ્યું છે. ગુજરાતના વિસ્તારોની અંદર આગળ વધતી આ વરસાદી સિસ્ટમની અસરને લઈને અરબી સમુદ્રના સંપૂર્ણ વિસ્તારની અંદર ધીમે ધીમે તોફાન ઊભું થઈ રહ્યું છે. તોફાન ધીમે ધીમે ગતિ કરીને આગળ વધતું જશે તેમ ગુજરાતના વિસ્તારોની અંદર પણ તોફાની પવનોની લહેરો ફૂંકાતી જોવા મળવાની છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચારે દિશાઓ તરફથી ફૂંકાતા તોફાની પવનો વચ્ચે હવે પછી મેઘરાજા શું મન મૂકીને વરસવાના છે? શું મિત્રો માવઠાનું સંકટ ગુજરાત ઉપર ટોળાતો જોવા મળે છે? સૌરાષ્ટ્રના અનેક વિસ્તારની અંદર મિત્રો જો વાત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો વધતી જોવા મળી. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભેજના પ્રમાણની અંદર વધારાને લઈને તોફાની પવનો ફૂંકાવાની પણ આગાહી છે એ મિત્રો કરવામાં આવી રહી છે. ઓચિંતાના મોટા ફેરફારોને લઈને આગાહી કરવામાં આવી છે. કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળે છે. ગુજરાત રાજ્યની અંદર આગામી 3 દિવસની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. જ્યાં દર્શક મિત્રો આમ તો નવા મહિનાની શરૂઆત સાથે ગુજરાતના લોકોને ગરમીમાંથી રાહત મળવાની છે. વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં આજે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. ખાસ તમે જોઈ શકો છો અત્યારે પૂર્વીય ભારતના ભાગોમાં હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને રેડ એલર્ટની વોર્નિંગ જાહેર કરવામાં આવી. તો બીજી તરફ અરબ સાગર અને બંગાળની ખાડીમાં આ મહિના એટલે કે મે મહિનાની શરૂઆત સાથે સાયક્લોનિક સિસ્ટમ સક્રિય બની છે. શું મિત્રો આ વર્ષે ગુજરાતમાં વર્ષ 2026નું ચોમાસું વહેલું શરૂ થશે? કારણ કે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે બરફવર્ષા અને હિમવર્ષા જેવો માહોલ છે. પરંતુ ગુજરાત અને રાજસ્થાનના વિસ્તારોની અંદર અત્યારે છેલ્લા 2-3 દિવસથી તો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધ્યું હતું. પરંતુ હવે પછી ગુજરાતવાસીઓને આંશિક રાહત મળશે. ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે 15 જૂન દરમિયાન ગુજરાત રાજ્યની અંદર ધીમે ધીમે ચોમાસાનું આગમન થતું જોવા મળે છે. દક્ષિણ ભારતના સંપૂર્ણ વિસ્તારની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે ચોમાસા પહેલાં વરસાદની આગાહી કરવામાં આવી છે. શ્રીલંકાનો વિસ્તાર છે, મદુરાઈના વિસ્તાર છે, કેરળ, તામિલનાડુના વિસ્તારની સાથે સાથે અંદમાન નિકોબારના વિસ્તારની અંદર અત્યારે ચોમાસા પહેલાં વરસાદ ભૂકા બોલાવતો જોવા મળવાનો છે. પ્રી મોન્સૂન એક્ટિવિટીની આગાહી છે. જ્યારે રાજસ્થાનના સંપૂર્ણ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમની અસરને લઈને ગતિવિધિઓને લઈને નવી અને નક્કોર આગાહીઓ છે કરવામાં આવી છે. ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. આગામી 3 દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં પવનની તીવ્રતાની વચ્ચે મેઘરાજા મન મૂકીને વરસી શકે છે. માવઠાનું સંકટ મંડરાતું જોવા મળવાનું છે. ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને પણ આગાહી કરવામાં આવી છે. પરંતુ દક્ષિણ ભારતના ભાગોની સાથે અરબ સાગરનો ભાગ છે. પરંતુ મિત્રો અરબ સાગર અને બંગાળની ખાડીની સાથે ઉત્તર ભારતના વિસ્તારની અંદર પણ વાતાવરણ જુદું છે. એટલે કે ઉત્તરથી લઈને પૂર્વ ભારતનું વાતાવરણ અત્યારે વરસાદી સિસ્ટમવાળું છે. જ્યારે દક્ષિણ ભારતના જે આ વિસ્તારો તમે જોઈ શકો છો અરબ સાગરનો અને બંગાળની ખાડીનો, આ મિત્રો બંને વિસ્તારની અંદર નવી સિસ્ટમો છે સક્રિય બનતી જોવા મળી છે. તો ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે. પરંતુ આવનારા મિત્રો જે અઠવાડિયાની અંદર છે એટલે કે મિત્રો જો વાત કરીએ તો 8 થી લઈને 15 મે દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડા સાથે મેઘ તાંડવને લઈને નવી આગાહી કરવામાં આવી છે. પરંતુ જેમ જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ આગાહી કરી કે ગુજરાતમાં જો વાત કરીએ તો 22 જૂનથી ગુજરાતમાં ચોમાસું જામશે. સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં મેઘરાજા મન મૂકીને વરસી શકે છે તેવી આગાહીઓ પણ હાલ પૂરતી કરવામાં આવી છે. જ્યારે મિત્રો જો વાત કરીએ તો 9 મે દરમિયાન ઉત્તર ગુજરાતનો ભાગ રાજસ્થાનના ભાગમાં એક વરસાદી વાદળાનો ગોટો પણ આગળ વધી રહ્યો છે. વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે. ત્યારે અંબાલાલ પટેલની સાથે પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું કે ઓચિંતાના હવામાનની અંદર મોટા ફેરફારો આવશે, આગાહી કરવામાં આવી છે, પૂર્વાનુમાન દર્શાવવામાં આવી રહ્યું છે. જો મિત્રો વાત કરીએ તો છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતની અંદર કાળઝાળ ગરમીની અંદર ખાસ ભારે વધારો થયો હતો. પરંતુ અસહ્ય ગરમીથી હાલ ગુજરાતવાસીઓ તાહીમાં પોકારી રહ્યા હતા. પરંતુ રાહતના સમાચાર સામે આવ્યા. તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જોઈ શકો છો. દક્ષિણ ભારતના ભાગોમાં જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ છે, પૂર્વ ભારતના ભાગોમાં નવી વરસાદી સિસ્ટમ છે. હવે પછી ગુજરાતના વાતાવરણને લઈને પણ નવી અને નકોર આગાહીઓ છે એ કરવામાં આવશે. ગુજરાતમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ પરેશભાઈ ગોસ્વામીની આગાહી સામે આવી છે, પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે. ખાસ ગુજરાતવાસીઓ જાણી લેજો, કારણ કે જો ચોમાસું સારું રહેવાની શક્યતા હાલ તો દર્શાવવામાં આવી રહી છે. પરંતુ મિત્રો થોડાક ફેરફારો જોવા મળી રહ્યા છે. આ વર્ષે ગુજરાતમાં ચોમાસું સારું રહેવાનું છે. વાવણીની પ્રક્રિયા થોડોક ફેરફાર જોવા મળવાનો છે. એટલે કે ગત વર્ષમાં જ્યારે 2 તબક્કાની અંદર વાવણી થતી જોવા મળી છે, પરંતુ હવે ગુજરાતમાં આ વર્ષે
કેરળમાં ચોમાસાનું વહેલું આગમન થશે. મોટા ભાગે ગુજરાતમાં, ભારતમાં મિત્રો જો વાત કરીએ તો જૂનમાં કેરળના દરિયાકાંઠે ચોમાસું પ્રવેશતું હોય છે, પરંતુ આ વર્ષે 2 અથવા તો 3 દિવસ વહેલું છે એ ચોમાસું પ્રવેશે તેવી આગાહી સામે આવી. કેરળમાં ભલે ચોમાસું વહેલું આવે, પરંતુ ગુજરાતમાં તો વિલંબથી જ આવશે તેવી આગાહી સામે આવી છે. કારણ કે ભૂતકાળમાં પણ મિત્રો ચોમાસું છે એ મુંબઈ પાસે આવીને અટકી ગયું હતું, પરંતુ આ વર્ષે પણ આવી સ્થિતિ, મોન્સૂન બ્રેકની સ્થિતિ છે એ ઉદ્ભવે તો કંઈ નવાય નથી. કારણ કે જેના પરિણામે ગુજરાત સુધી ચોમાસું આવવામાં વિઘ્ન પણ અને વિલંબ પણ બની શકે. એટલે કે ખાસ જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર ગુજરાતમાં ચોમાસાનું આગમન થશે, પરંતુ આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. કારણ કે અરબ સાગર અને બંગાળની ખાડીમાં જે બનતી નવી વરસાદી સિસ્ટમો છે, ઉત્તર ભારતના વિસ્તારોમાંથી જે વરસાદી સિસ્ટમ છે આવનારા દિવસોની અંદર નાબૂદ થઈ જશે, એમની અસર ઓછી જોવા મળશે. પરંતુ જો વાત કરીએ તો દરિયાઈ કાંઠાના ભાગોમાં તોફાની પવનોની લહેરો ફૂંકાશે, વંટોળ સાથે મેઘરાજા મંડ મૂકીને વરસશે. વરસાદના નવા રાઉન્ડ અને મોટા રાઉન્ડને લઈને પણ આગાહી સામે આવી છે. ગુજરાતની અંદર આ વર્ષનું ચોમાસું એકદમ સારું પણ રહી શકે તેવી પણ આગાહી સામે આવી. પરંતુ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર જો બફારો અને ઉકળાટનું પ્રમાણ કદાચ વધી શકે તો મોન્સૂન બ્રેક પણ કહી શકાય. ખાસ મિત્રો જો વાત કરીએ તો ધૂળિયા વરસાદની આગાહી પણ સામે આવશે. મિત્રો આપણે જણાવી દઈએ તો 11 થી લઈને 15 જૂન દરમિયાન પણ ગુજરાતના કોઈક ભાગોમાં વાતાવરણમાં અસ્થિરતા, તાપમાન આ વર્ષે ઊંચું રહેશે, પરંતુ ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ થવાની પણ શક્યતા જાહેર કરવામાં આવી છે. આ વરસાદ ખૂબ જ મોટા વિસ્તારમાં નહીં, પરંતુ અમુક વિસ્તારો સીમિત હોય છે. ધારો કે કોઈક જિલ્લામાં વરસાદ હોય તો કોઈક જિલ્લામાં ન હોય, કોઈક ગામડામાં વરસાદ હોય તો અમુક ગામડામાં વરસાદ ન હોય, તેવા દ્રશ્યો પણ સામે આવશે. એટલે કે વર્ષ 2025ના ચોમાસાની જેમ આ વર્ષ 2026નું ચોમાસું પણ એવી જ રીતનું રહેવાનું છે. પરંતુ આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું પણ સાબિત થઈ શકે છે. જે આ દર્શક મિત્રો તારીખો લખી રાખજો, કારણ કે 22 થી લઈને 25 જૂનનો જે સમયગાળો છે એ મહત્વનો છે. તારીખો દરમિયાન મિત્રો જો વાત કરીએ તો વરસાદી સિસ્ટમની ગતિવિધિઓ વધતી જોવા મળશે. 10 તારીખ સુધીનો મિત્રો જે નકશો પણ સામે આવ્યો છે, ક્લાઉડ વિશે પણ વાત કરીશું, જેમાં અરબ સાગરના દરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમ છે, બંગાળની ખાડી અને પૂર્વ ભારતના ભાગોમાં હજુ પણ મેઘરાજા મંડ મૂકીને વરસતા જોવા મળવાનું છે. અને આમ જૂન મહિનાના આગમન સાથે દરિયાની અંદર ઉથલ-પાથલ થશે. જુદા જુદા ક્ષેત્રની અંદર મિત્રો ભયંકર મોજા ઉછળતા જોવા મળવાનું છે. આંધી, તુફાન, વંટોળની સાથે ફરી એકવાર ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે. ઉત્તર ગુજરાતની અંદર એકંદરે ખાસ સ્થિતિ સક્રિય થશે. બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જેવા વિસ્તારોની અંદર, જેમાં ગુજરાતના અમુક વિસ્તારની અંદર તો જૂન મહિનાની અંદર જ મોટા ફેરફારો આવશે અને નોંધપાત્ર વરસાદને લઈને આગાહી કરવામાં આવશે. જૂન મહિનાની અંદર મિત્રો સરેરાશ મિત્રો નોર્મલ વરસાદ પણ નોંધાતો જોવા મળવાનો છે. પરંતુ બાકીના વિસ્તારની અંદર કદાચ કોઈક ભાગોમાં મિત્રો 2 થી લઈને મહત્વના જે 7 જુલાઈનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન પણ